પાટણ શહેરમાં પડેલા 5 ઇંચ વરસાદે વિવિધ રહેણાંક વિસ્તારમાં જળબંબાકાર થયો છે ત્યારે શહેરના હાંસાપુર વિસ્તારમાં આવેલી 10 થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાતા અંદાજે 3000 લોકો આજે ઘરોમાં કેદ થયા છે। 5 ઇંચ વરસાદે જનજીવન પર વ્યાપક અસર ઊભી કરી છે તો દુકાનોથી લઈને ઘરોમાં ચારેકોર પાણી ભરાયા છે। જીએસટીવીએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીને અહીંના રહીશોની સમસ્યાની વાચા આપી છે। વિકાસની વાતો વચ્ચે પાટણ શહેરના જે ઓજી વિસ્તારના કેટલાક નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। માતરવાડી છે, રામનગર છે, આશાપુર છે, આ બધા વિસ્તારોને ઓજીથી પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને વિકાસનું રૂપકનું નામ આપવામાં આવ્યું હતું। અહીંયા સોસાયટીઓ ડેવલપ કરવામાં આવી છે, પરંતુ આડેધડ ડેવલપ થતી સોસાયટીઓ બિલ્ડિંગના પ્લાન તેમજ જે ડ્રેનેજ સિસ્ટમ હોય જે એ ડ્રેનેજ સિસ્ટમને યોગ્ય રીતે નિકાલ નહીં થતા અત્યારે હાલ આ વિસ્તારના રહીશોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ગઈકાલે જે રીતે વરસાદ થયો એને લઈને અહીંયા પાણી ભરાયા છે। કેમેરામેનને કહું કેટલાક દ્રશ્યો બતાવે જેને લઈને પાણી ભરાતા ધંધા રોજગાર ઉપર પણ અસર પડી છે। જે દુકાનદારો છે, દુકાનોના જે માલ સામાન પલળી ગયો છે। દુકાન કેવી રીતના ખોલવી એ મોટો પ્રશ્ન છે। હાલ અત્યારે જે આ સોસાયટીઓ છે, સોપાન છે, માહી છે, દિયાના છે, એપોલો એવન છે, આ બધી જ સોસાયટીઓ અત્યારે પાણીમાં ગરકાવ છે। લોકો બહાર નીકળી શકતા નથી। નીકળવું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક બીક લાગતી હોય છે કે ખાડો ક્યાં દેખાતો નથી અંદર, એને કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરી રહ્યા છે। કોઈ નેતા આજ દિન સુધી અત્યારે હાલ જ્યારે જીએસટીવીની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા આવી છે ત્યાં સુધી કોઈ નેતા કે કોઈ સામાજિક કાર્યકર કે કોઈ આવતા નથી। માત્ર આ રહીશો પોતાના આત્મનિર્ભર હોય એ રીતે અત્યારે હાલ જીવી રહ્યા છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ।